સુરતમાં કાળું ધન નષ્ટ કરવાનો પ્રયાસ, 500ની નોટો સળગાવેલી હાલતમાં મળતા રહસ્ય ઘેરાયું, પોલીસનો તપાસનો ધમધમાટ. સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી. કચરામાં 500ના દરની નોટો સળગાવાઈ. સ્થાનિક લોકોને કચરાના ઢગલામાં બળેલી નોટો મળી આવી. બળેલી નોટો મળી આવતા કુતૂહલ. 500ના દરની નોટ અસલી કે નકલી, તપાસનો વિષય. કોઈએ કાળું નાણું સળગાવી દીધું છે કે કેમ તેની ચર્ચા. ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કુતૂહલ જગાડનારી ઘટના સામે આવી છે. શાના પાંડેસરા વિસ્તારમાં જાહેર રસ્તા પર પડેલા કચરાના ઢગલામાંથી 500 રૂપિયાના દરની નોટો અડધી સળગેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ગરમાવો ફેલાયો છે. કચરાના ઢગલામાં નોટો બળીને ખાખ. બ્લેક મની હોવાની આશંકા. મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં આજે સવારના સમયે જ્યારે સ્થાનિક લોકો અવરજવર કરી રહ્યા હતા ત્યારે તેમની નજર કચરાના એક મોટા ઢગલા પર પડી હતી. આ કચરામાં કાગળના ટુકડાના બદલે 500 રૂપિયાના દરની ચલણી નોટોના અડધા સળગેલા અવશેષો મળી આવ્યા હતા. જોતજોતામાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ જ્યારે નજીક જઈને જોયું તો કચરામાં અનેક નોટો આગમાં બળીને સ્વાહા થઈ ગઈ હતી, જ્યારે કેટલીક નોટો અડધી બળેલી હાલતમાં પડી હતી. કાળું ધન પકડાઈ જવાની બીકે નષ્ટ કરવાનો પ્રયાસ. કચરામાં રીતે મોટી માત્રામાં ચલણી નોટો સળગાવેલી હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. સ્થાનિકોમાં એવી પ્રબળ ચર્ચા છે કે કોઈ અજાણ્યા શખ્સે પકડાઈ જવાની બીકે અથવા તપાસના ડરથી પોતાનું કાળું નાણું આ રીતે કચરામાં ફેંકીને સળગાવી દીધું હોઈ શકે છે. બીજી તરફ કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે આ નોટો નકલી હોઈ શકે અને પકડાઈ જવાના ડરે તેને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય.